અરવલ્લી ખાતે વાલ્મીકી સમાજે અનોખી રીતના પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રતિ દિવસ માત્ર 75 રૂપિયા એટલે કે એક મહિનાના 2500 રૂપિયા જે વેતન મળે છે તેમાં વધારો કરવાની સાથે વાલ્મીકી સમાજના આગેવાનોએ દંડવત યાત્રા કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દે કે અરવલ્લી ખાતે વાલ્મીકી સમાજ છેલ્લા 10 દિવસથી હડતાલ કરી રહ્યો છે। તેમની માગણી છે કે પ્રતિ દિવસ સાફ સફાઈ પેટે માત્ર તેમને 75 રૂપિયા આપવામાં આવે છે અને મહિને માત્ર 2500 રૂપિયાનું વેતન તેમાં વધારો કરવામાં આવે। 10 દિવસની હડતાલ બાદ પણ સ્થાનિક તંત્રએ જવાબ ન આપતા આજે વાલ્મીકી સમાજના લોકોએ ભેગા થઈ અરવલ્લીના રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કર્યું। તેમના આગેવાનોએ રસ્તાની વચ્ચોવચ્ચ દંડવત યાત્રા કરી સરકારની આંખ ઉગાડવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસે આવી આગેવાનોની અટકાયત કરી હતી। વાલ્મીકી સમાજનું કહેવું છે કે આવનારા સમયમાં જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અરવલ્લી જિલ્લા પંચાયતના સફાઈ કામદારો આજે 10 દિવસથી હડતાલ ઉપર છે। એ લોકોને રોજનો પગાર 75 રૂપિયા આપવામાં આવે છે। એમની માંગ છે લઘુત્તમ વેતન, પરંતુ 10 દિવસથી હડતાલ ઉપર છે। ભજન કીર્તન કર્યા, વિનંતી કરી, તેમ છતાંય તંત્રની આંખ ખુલતી નથી, તંત્ર ઊંઘમાં છે। તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી હું દંડવત પ્રણામ યાત્રા અને શરીરના ઉપર અગ્નિ લગાવું છું કે આ તંત્રની આંખો ખુલે છે અને આ સફાઈ કામદારોને જે 2500 પગાર મળે છે એ દુઃખજનક બાબત છે। એ લોકોને પૂરું વેતન મળે તે માટે સરકારની અને તંત્રની આંખ ખોલવા માટે હું શરીરે આગ લગાવું છું। અમારો વિડીયો અને અમારી સ્ટોરી જો આપને પસંદ આવી હોય તો તેને શેર કરો, તેને ફોલો કરો અને અમારી YouTube ચેનલ બીબી ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો।